શાંતિ. આજે છે 25 જુલાઈ 2026. બાપ દાદાના મહાવાક્યો છે ગુજરાતીમાં. તો મુરલીનો સાર છે, મીઠા બાળકો, તમે અહીં આવ્યા છો પોતાના સહિત આખી દુનિયાની કાયા કલ્પતરુ બનાવવા. યાદથી જ કાયા કલ્પતરુ થશે. તો બાબાનો કહેવાનો અર્થ છે કે અહીંયા કેમ આવ્યા છીએ? રાજયોગ શીખવા, પોતાને આત્મા સમજીને પરમાત્મા સાથે યોગ લગાવવા. તો જેમ જેમ આત્મા શુદ્ધ થતી જશે, તો આત્મા જેટલી શુદ્ધ હશે એટલી કાયા પણ શુદ્ધ હશે. તો કાયા કલ્પતરુ થશે. પ્રશ્ન: નર્કવાસીથી સ્વર્ગવાસી બનવાની વિધિ કઈ છે? હમણાં આપ બાળકોને જીવદાન મળે છે, કેવી રીતે? તો બાબાએ ઉત્તર આપ્યો, નર્કવાસીથી સ્વર્ગવાસી બનવા માટે જરૂર મરવું પડે. બાબા કહે, હું આવ્યો છું તમને બધાને મોત આપવા, તમારા આ દેહને ખતમ કરાવી બાકી આત્માઓને લઈ જઈશ. આ સાચું જીવદાન છે. આના માટે આ મહાભારત લડાઈ છે, જેમાં બધાનો વિનાશ થશે. પછી આત્માઓ પાવન બની પાછા ઘરે જશે, પછી સ્વર્ગમાં આવશે. તો નર્કવાસીથી સ્વર્ગવાસી બનવા માટે જરૂર મરવું પડે એનો અર્થ એ છે કે અત્યારે પણ કોઈનું મૃત્યુ થાય છે તો કહે છે સ્વર્ગવાસી થયા. તો અહીંયા જો પ્રેક્ટિકલમાં હવે સ્વર્ગમાં જવું છે તો મરવું પડે. એનો મતલબ દેહનું ભાન છોડવું પડે. હું આત્મા છું, આ મારો દેહ છે. જે દેહના ભાનમાં રહીને આપણે કર્મ કરીએ છીએ અને દેહને જ હું સમજીને દેહની વસ્તુ, વ્યક્તિ, પદાર્થને મારું સમજીએ છીએ. તો એનાથી મરવાનું કહે છે બાબા. ગીત છે માતા ઓ માતા. ઓમ શાંતિ. મીઠા મીઠા રૂહાની બાળકોએ ગીતની લાઈન સાંભળી, જગત અંબાની મહિમા સાંભળી. જગત અંબા અહીં ભારતમાં જ ગવાય છે. જગત અંબા છે તો જગત પિતા પણ જરૂર હશે. જગત અંબા પૂરા આખા જગતની અમ્મા. તો અહીંયા શરીરની વાત નથી, આત્માની વાત છે. મેઇન આત્મા, એનાથી, એના વિચારોથી, એની વૃત્તિથી આખા જગતનું પોષણ થાય છે. તો જગત અંબા છે તો જગત પિતા. માના બીજી પણ એક આત્મા છે, એ બેની આત્માઓના શુદ્ધ વિચારોથી આ જગતનું પોષણ થાય છે. જગત અંબા સરસ્વતીને જ કહે છે. હકીકતમાં એમનું નામ એક જ હોવું જોઈએ. સરસ્વતી પણ કહે છે. તમારું પણ નામ એક જ છે ને, 2-3 તો નથી. હવે જગત અંબાને બરોબર સાકારમાં દેખાડે છે, શરીરધારી છે. તો યજ્ઞમાં જે મમ્મા કહે છે એને જ જગદંબા અને એને જ સરસ્વતી કહે છે. તો બાબા એની વાત કરી રહ્યા છે. જગત પિતા પણ છે અને બ્રહ્મા બાબાને જગત પિતા કહેવાય છે. એમને પ્રજાપિતા પણ કહેવાય છે. જેમ આખા જગતની અંબા છે તેમ આખા જગતના પિતા છે. જરૂર બંને જ અહીં હશે, આ જગતમાં જ હશે. બંનેનું નામ પણ સંભળાવ્યું. બંને છે પ્રજાપિતા અને પ્રજામાતા. હવે બીજા જગત પિતા પણ કહેવાય છે નિરાકાર શિવ બાબાને, કે જે સર્વના પિતા છે. એક છે બ્રહ્મા બાબા, એને જગત પિતા અથવા પ્રજાપિતા પણ કહેવાય છે. અને બીજું જગત પિતા કહેવાય છે નિરાકાર પરમાત્મા શિવ બાબાને, કે જે બધી આત્માઓના પિતા છે. એમનું નામ જ છે પરમ પિતા, પરમ આત્મા શિવ. ફક્ત ઈશ્વર કે પરમાત્મા નથી કહેવાનું, એમનું નામ પણ છે, રૂપ પણ છે ને. એમને ગોડફાધર કહેવાય છે. એક છે આત્માઓના બાપ, બીજા છે સાકારી મનુષ્ય આત્માઓના બાપ. અને મમ્મા શિવ છે આત્માઓના પિતા. આત્મા કહે છે કે એ અમારા બાપ છે. પછી આત્માને આ સાકાર શરીર મળે છે તો કહે છે બ્રહ્મા બાબા.
તો 2 બાપ થઈ ગયા. આત્માઓના પિતા પરમાત્મા શિવ બાબા, અને આત્મા જ્યારે શરીરમાં આવે છે તો શરીરધારી છે જે, એને પણ પિતા કહે છે. તો 2 બાપ થઈ ગયા, એક શિવ બાબા, બીજા પ્રજાપિતા બ્રહ્મા. શિવ બાબાના બાળક છે બ્રહ્મા. તો પરમાત્મા નિરાકાર શિવ જે તનમાં પ્રવેશ કરે છે એની પણ એક આત્મા છે. તો એ તનમાં પ્રવેશ કરીને જ્ઞાન સંભળાવે છે, અને એ શરીરનું નામ બ્રહ્મા રાખે છે. શરીરનું નહીં, એની અંદર જે આત્મા છે. તો એના બાળક થઈ ગયા, બ્રહ્મા શિવના બાળક થઈ ગયા. તો એક નિરાકાર પિતા, અને પછી બ્રહ્મા દ્વારા બીજી બધી આત્માઓને રચે છે. માના આત્માનું જ્ઞાન આપીને બ્રાહ્મણ બનાવે છે. તો બ્રહ્મા પણ પિતા થઈ ગયા. નિરાકાર પિતાને કહેવાય છે પતિત પાવન. પતિત પાવનનો અર્થ એ છે કે આત્મા સ્વયંને ભૂલી ગઈ છે અને દેહ ભાન અને વિકારોના વશ થઈને કર્મ કરી રહી છે. તો બધા પાપ કર્મ જ થઈ ગયા છે. તો એ છે પતિત. અને પાવન બનાવે છે એનો અર્થ એ છે કે પરમાત્મા આવીને સ્વયંની ઓળખાણ આપે છે અને કહે છે કે તું આત્મા છો, મારી સંતાન છો. તું આત્મા સમજીને મને યાદ કર. અને આ સૃષ્ટિ ચક્રનું જ્ઞાન પણ આપે છે. તો એવી રીતે પાવન બનાવે છે. તો એ પતિત પાવન તો એક છે. આ 2 થઈ ગયા. બ્રહ્મા પણ બધા પોકારે છે પતિત પાવન આવો, તો 2 બાપ થઈ ગયા. કેમ કે નિરાકારને બોલવા માટે શરીર તો જોઈએ. તો 2 બાપ થઈ ગયા. શિવ બાબા છે રચયિતા, નવી દુનિયા રચે છે. તો પહેલાં બ્રહ્માને જરૂર રચવાના છે. વિષ્ણુ અને શંકરને ક્યારેય પ્રજાપિતા નથી કહેવાતા. બ્રહ્માને જ પ્રજાપિતા કહેવાય છે. વિષ્ણુ થઈ ગયા સતયુગના મહારાજા, અને શંકરનો આ સાકારી સૃષ્ટિમાં કોઈ રોલ નથી. તો અહીંયા જ્યારે કળિયુગના અંતમાં માણસો એકદમ તમોપ્રધાન બની જાય છે, ત્યારે પરમાત્મા આવીને જે શરીરનો આધાર લે છે એનું નામ પ્રજાપિતા બ્રહ્મા રાખે છે, અને એના દ્વારા જ નવી સૃષ્ટિની સ્થાપનાનું કર્તવ્ય કરાવે છે. તો બ્રહ્માને જ પ્રજાપિતા કહેવાય છે. તો શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ, દત્તક લે છે. કહે છે હું શિવ બાબાનો બાળક છું. શિવ બાબાએ આમાં પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. બ્રહ્માના તનમાં પ્રવેશ કરીને એડોપ્ટ કર્યા છે. એ જ આત્માઓને પાવન બનાવે છે. આત્મા જ પતિત બન્યો છે. આ કારણે શરીર પણ પતિત મળે છે. જેવી આત્મા એવું શરીર. જેવું સોનું એવા દાગીના. તો સોનામાં ચાંદી, તાંબુ, લોખંડની ખાદ નાખીએ છે. એવી જ રીતે આત્મામાં પણ ખાદ પડે છે. જન્મ લેતા લેતા સ્વયંને ભૂલતી જાય છે, એમાં આત્મામાં ખાદ પડતી જાય છે. અસલમાં આત્મા પવિત્ર મુક્તિધામમાં રહેવાવાળો છે. બધી જ આત્માઓ, સર્વ આત્માઓનું ઘર છે પરમધામ. ત્યાં જ રહેવાવાળી છે, જ્યાં શિવ બાબા પણ રહે છે. હવે શિવ બાબા પ્રજાપિતા બ્રહ્મા, એકને બાપ, બીજાને દાદા કહીશું. આ તો તમે જાણો છો, બધા મનુષ્ય માત્ર શિવના સંતાન છે, શિવવંશી. પછી છે બ્રહ્મા કુમાર કુમારીઓ. પહેલાં તો આત્માના રૂપમાં તો શિવની સંતાન માના શિવવંશી. પછી જ્યારે પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર અવતરિત થાય છે બ્રહ્માના તનમાં, અને બ્રહ્મા દ્વારા રચે છે, એડોપ્ટ કરે છે. પછી થઈ ગયા બ્રહ્મા કુમાર કુમારીઓ. શિવ બાબા અને દાદા સાથે છે. 2 આત્માઓ કમ્બાઇન્ડ છે. શિવ બાબા આમનામાં વિરાજમાન છે, બ્રહ્મા બાબામાં. આપણને બ્રાહ્મણ બનાવી રાજયોગ શીખવાડે છે, મનુષ્યને દેવતા બનાવવા. અત્યારે મનુષ્ય સૃષ્ટિ છે. કળિયુગ પછી સતયુગ આવશે ત્યારે દેવતાઓની સૃષ્ટિ હશે. તો કળિયુગના અંતમાં પરમાત્મા બ્રહ્મા તનમાં પ્રવેશ કરીને રાજયોગ શીખવાડીને મનુષ્યમાંથી દેવતા બનાવે છે. દેવતાઓ રહે છે સતયુગમાં. દેવતાઓને પતિત પાવન જ્ઞાનના સાગર નથી કહેવાતું. તેમને બાબા પણ નથી કહી શકાતું. હવે તમે વિષ્ણુપુરીના માલિક બની રહ્યા છો. વિષ્ણુના 2 રૂપ લક્ષ્મી નારાયણ છે. આ મનુષ્ય નથી જાણતા કે વિષ્ણુ
વાસ્તવમાં એવા 4 ભુજાવાળું કોઈ મનુષ્ય હોતું નથી, પણ સતયુગમાં લક્ષ્મી અને નારાયણનું રાજ્ય છે, તો એ બેનું કમ્બાઇન્ડ સ્વરૂપ વિષ્ણુ છે. જે ભક્તિ કરે છે તેમને 2 બાપ જરૂર છે. માના એક શરીરના પિતા અને એક ભગવાનને યાદ કરે છે, પરમપિતાને, તો 2 બાપ થયા. સતયુગમાં 1 બાપ હોય છે. સતયુગમાં બધા સુખી છે, દુઃખ નથી, એટલે પરમાત્માને યાદ નથી કરતા, તો શરીરના પિતા જ છે. ત્યાં એવું નહીં કહેવાય કે હે પરમપિતા પરમાત્મા, દુઃખ હરતા સુખ કરતા આવો. ત્યાં તો દેવી દેવતાઓનું રાજ્ય હતું. ત્યાં ક્યારેય હે ગોડ ફાધર, લિબરેટર, મુક્તિદાતા નહીં કહે. ત્યાં કોઈ પતિત દુઃખી હોતા જ નથી જે પતિત પાવનને બોલાવે. તમે જાણો છો, ભારતમાં આજથી 5000 વર્ષ પહેલાં દેવી દેવતાઓનું રાજ્ય હતું. પાછળ પછી 1250 વર્ષ બાદ હોય છે રામ અને સીતાનું રાજ્ય, ત્રેતામાં. બાપ સિદ્ધ કરી બતાવે છે. સતયુગ ત્રેતામાં તમે 21 જન્મ લીધા. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આત્મા જ્યારે એકદમ પતિત થઈ જાય છે દેહભાનમાં, ત્યારે પરમાત્મા આવી અને સત્ય પરિચય આપે છે, એટલે આત્માની સ્ટેજ શૂદ્રમાંથી બ્રાહ્મણની થઈ જાય છે. પછી દેવતા બનશે, જન્મ લેતા લેતા ક્ષત્રિય, વૈશ્ય, પછી શૂદ્ર બનશે. તો આ આત્માની અંદર જે મન છે એની સ્ટેજ છે. આત્મા મન દ્વારા જ અભિનય કરે છે, તો મનની સ્થિતિ સ્ટેજીસ બદલાય છે. બધા ભારતમાં જ બને છે, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. બાપ આવીને જૂની દુનિયાને નવી બનાવે છે. રિજ્યુવનેટ, કાયાકલ્પ કરે છે. કાયાકલ્પતરુ બનાવે છે. કલ્પતરુ દુનિયામાં કહેવાય છે કે કલ્પતરુ અથવા કલ્પવૃક્ષ, એની નીચે ઊભા રહીને આપણે જે પણ ઈચ્છા કરીએ એ બધી પૂરી થાય છે. તો શિવ બાબા આવીને આત્માને એટલી પાવન બનાવી દે છે કે એની કાયા પણ એકદમ કલ્પતરુ થઈ જાય છે, અમર બનાવે છે. આ બાળકોને બાપ આવીને અમરલોકના માલિક બનાવે છે. જ્યારે ભારત અમરલોક હતું ત્યારે દેવતાઓનું રાજ્ય હતું. સીડી અમરલોકનો અર્થ એ નથી કે ક્યારે શરીર નહીં છોડે, પણ ફિક્સ આયુષ્ય છે 150 વર્ષનો, એટલે એને અમરલોક કહેવાય છે. અને આત્મ અભિમાની સ્થિતિમાં છે. સીડી ઉતરતા ઉતરતા મૃત્યુલોકના આવીને માલિક બન્યા છો. કહે છે ને અમારું ભારત, તો પ્રજા પણ માલિક થઈને અત્યારે પણ કહે છે મારો ભારત મારો દેશ છે, બધા જ કહી શકે છે. તો બધા જ માલિક છે. તમે પણ કહેશો અમારું ભારત, અમે ભારતના માલિક હતા પરંતુ નર્કવાસી. દેવતાઓ કહેશે અમે સ્વર્ગવાસી છીએ, તમે પણ સ્વર્ગવાસી હતા, પછી 84 જન્મ ભોગવી નર્કવાસી બન્યા છો. અહીં ભારતમાં જ શિવ બાબા જન્મ લે છે. શિવરાત્રિ અને શિવ જયંતિ ગવાય છે. કૃષ્ણ જયંતિ પણ મનાવે છે. એમની તો વેળા પણ બતાવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય છે તો સમય પણ બતાવે છે. ફલાણા સમયે માતાના ગર્ભથી જન્મ થયો. સતયુગમાં જન્મ તો જરૂર માતાના ગર્ભથી લીધો હશે. કૃષ્ણ જયંતિ હોય છે સતયુગ નવી દુનિયામાં. કૃષ્ણનો જન્મ એક જ વાર થાય છે, એ નામ અને એ ચહેરા સાથે. એ આત્મા પછી 150 વર્ષ પછી શરીર છોડે એટલે બીજો જન્મ લેશે, તો ત્યાં નામ અને ચહેરો બધું બદલાઈ જાય છે. તો સતયુગનો ફર્સ્ટ પ્રિન્સ છે શ્રી કૃષ્ણ. એની જન્માષ્ટમી અત્યારે સૌ ઉજવી રહ્યા છે. તો 8મના દિવસે જન્મ થયો એવું નથી, પણ જે શ્રી કૃષ્ણની આત્મા છે એણે સતયુગમાં 8 જન્મ લીધા. એ 8 જન્મ એના દિવ્ય અને મહાન છે. તો 8 જન્મની ઉજવણી અહીંયા થાય છે જન્મ અષ્ટમી કરીને. સતયુગ નવી દુનિયામાં કૃષ્ણ જયંતિ હોય છે. પછી પુનર્જન્મમાં આવવા લાગ્યા, એ આત્મા પણ પુનર્જન્મમાં આવે છે. બાબા ફક્ત એકની વાત નથી કરતા, ફક્ત એક શ્રી કૃષ્ણની વાત નથી. કૃષ્ણપુરી જ વિષ્ણુપુરી. રાજાઓ ઉતરે છે તો આખી ડિનાયસ્ટી વંશજ ઉતરે છે, રાજા રાણી પ્રજા બધાની વાત છે. એમાં રાજા રાણી પ્રજા બધા આવી જાય છે.
જ્યારે ચંદ્રવંશીનું રાજ્ય હોય છે તો સૂર્યવંશીનું રાજ્ય પાસ્ટ થઈ ગયું, ટ્રાન્સફર થઈને ચંદ્રવંશીઓને મળે છે, પછી વૈશ્યવંશીઓને મળે છે. હવે તમે સમજો છો, આપણે બ્રાહ્મણ કુળના છીએ. ચોટલીની ઉપર છે બાપ. આપણે પહેલાં બ્રાહ્મણ હતા, પછી શુદ્ર અથવા પગ બન્યા. આત્મા જન્મ લેતા લેતા એ સ્ટેજને ઉતરતી ગઈ. પહેલાં એકદમ દેવતાની સ્ટેજ હતી, મને સર્વ ગુણ સંપન્ન હતી. પછી 8 જન્મ સતયુગ, ત્રેતામાં થોડી કળા ઓછી થઈ તો ક્ષત્રિય સ્ટેજ કહેવાય. પછી દ્વાપરમાં વૈશ્ય સ્ટેજ કહેવાય અને કળિયુગમાં શુદ્ર સ્ટેજ. હવે કળિયુગને અંતમાં પરમાત્મા આવીને બ્રાહ્મણ સ્ટેજમાં આત્મિક સ્થિતિમાં લઈ જાય છે. તો ચોટલી બનીએ છીએ. પહેલાં શિવ બાબા, પછી છે ચોટલી. બાબાએ તમને બ્રાહ્મણ બનાવ્યા છે, હવે તમે શિવ બાબાને બાબા બાબા કહો છો. આ હિસાબથી પૌત્ર પૌત્રીય થઈ ગયા. તમે જાણો છો કે આપણે બધા બ્રહ્માની સંતાન છીએ, બ્રાહ્મણ બ્રાહ્મણીઓ. એક બાપના આપણે બધા બાળકો છીએ. ભાઈ બહેન ક્યારેય ક્રિમિનલ એસલ્ટ, ગેરકાયદેસર કાર્ય કરી ન શકે. કેટલા અસંખ્ય બાળકો બધા કહે છે બાબા, તો આટલા બધા ખોટા થોડી હોઈ શકે. સર્વના બાપ તો એ જ નિરાકાર શિવ અને સાકાર પ્રજાપિતા બ્રહ્મા છે. જેટલી પણ આત્માઓ છે સૃષ્ટિ પર, મનુષ્ય સૃષ્ટિમાં, એ બધી જ આત્માઓના પિતા શિવ છે અને પ્રજાપિતા બ્રહ્મા છે, કેમ કે એના દ્વારા સૃષ્ટિની સ્થાપના થાય છે. બસ એક બાપના બાળકો ભાઈ બહેન થયા. તમારે પવિત્ર જરૂર બનવાનું છે. સ્ત્રી પુરુષ પવિત્ર કેવી રીતે બને, એટલે આ યુક્તિ ડ્રામામાં નોંધાયેલી છે. અહીં ફક્ત બ્રહ્મા કુમાર કુમારીઓ છે, કોઈ શુદ્ર કુમાર કુમારી નથી. તે છે પતિત શુદ્ર, તુચ્છ બુદ્ધિ, કારણ કે બાપને નથી જાણતા. જે સ્વયંને અને સ્વયંના પિતા પરમાત્માને નથી જાણતા, એના માટે બાબા કહે છે પતિત, શુદ્ર અને તુચ્છ બુદ્ધિ. કહે છે ઓ ગોડ ફાધર. સારું, એમનું ઓક્યુપેશન અર્થાત કર્તવ્ય ખબર છે? ગોડ ફાધર કહીને બોલાવે છે તો એ શું કરે છે ખબર છે? નામ, રૂપ, દેશ, કાળ બતાવો, એમની જીવન કહાણી બતાવો. જો નથી જાણતા તો નાસ્તિક થયા. પોતાના જ પિતાને નથી જાણતા તો નાસ્તિક. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા. તે છે જ પતિત દુનિયા. સતયુગ પાવન દુનિયા, કળિયુગને પતિત દુનિયા કહેવાય છે. આ સમયે બિલકુલ તમો પ્રધાન છે. આને રવ રવ નર્ક કહેવાય છે. આની પણ સ્ટેજીસ અથવા અવસ્થાઓ હોય છે. દ્વાપરથી નર્ક બનવાનું શરૂ થાય છે, પછી વૃદ્ધિને પામે છે. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન અવ્યભિચારી હતી. પહેલાં એક શિવની જ ભક્તિ હતી, પછી દેવી દેવતાઓની ભક્તિ, પછી પ્રકૃતિના 5 તત્વોની, પછી મનુષ્યોની, પછી 4 રસ્તા 3 રસ્તા જ્યાં મળતા હોય એની, તો અવ્યભિચારી બની. તમે જોયું હશે, જ્યાં 3 રસ્તા મળે છે તેને તીવાટા કહેવાય છે. તેના પર તેલ વગેરે ચડાવે છે, માથું ઝુકાવે છે. હવે ક્યાં શિવ બાબાની પૂજા અને ક્યાં ટીવાટાની. તો ભક્તિની પણ આ સ્ટેજીસ છે, સતોપ્રધાન ભક્તિ અને તમોપ્રધાન ભક્તિ. આને કહેવાય છે તમોપ્રધાન ભક્તિ. પાણીની પણ પૂજા કરે છે. પતિત પાવની ગંગા ખૂબ ગાય છે. હવે પતિત પાવની કોણ? પાણીની ગંગા કેવી રીતે પતિત પાવની હોઈ શકે? કેમ કે મેલ તો મનમાં છે અને પાણી મનને સાફ થોડું કરી શકે. તો બાબા કહે છે કેવી રીતે હોઈ શકે? તે તો પાણી છે ને. પતિત પાવન તો બાપ છે. શિવ જયંતિ પણ ભારતમાં થાય છે, તો જરૂર ભારતમાં જ આવતા હશે પતિતોને પાવન દેવતા બનાવવા. બ્રહ્મા તનમાં આવીને મનુષ્યને દેવતા બનાવે છે. અહીં તમે આવો જ છો પતિતથી પાવન બનવા. જેમ તમારી 2 ભુજાઓ છે તેમ તેમની પણ 2 ભુજાઓ છે. 4-8 ભુજાવાળા કોઈ મનુષ્ય હોતા જ નથી. આ અલંકાર આપી દીધા છે, ચતુર્ભુજ દેખાડ્યા છે તો પ્રવૃત્તિ માર્ગ દેખાડવા માટે, કે લક્ષ્મી અને નારાયણ ત્યાં પણ પવિત્ર ગ્રહસ્થ આશ્રમ છે, તો એ દેખાડવા માટે ચતુર્ભુજ દેખાડ્યા છે. વિષ્ણુપુરી લક્ષ્મી નારાયણની પુરીને કહેવાય છે. વૈષ્ણવ શબ્દ પણ વિષ્ણુથી નીકળ્યો છે. દેવતાઓ વૈષ્ણવ હતા. માના વિષનો એક અંશ પણ નહોતો, વિકારનો એક અંશ પણ નહીં, સંપૂર્ણ નિર્વિકારી હતા. તો એટલે વૈષ્ણવ કહેવાયા. વલ્ભાચારી વૈષ્ણવ હોય છે,
વેજીટેરિયન શાકાહારી. તો અહીંયા પણ જે વલ્ભાચારી છે એ પોતાને વૈષ્ણવ કહે છે, પણ એ નોનવેજ નથી ખાતા એટલે પોતાને વૈષ્ણવ કહે છે. તો બાબા કહે છે કે તે કોઈ નિર્વિકારી નથી હોતા. એવું નથી કે તે કોઈ વિકારી, મતલબ આ વિકારી દુનિયામાં કોઈ નિર્વિકારી હોતું જ નથી. તેમની મોટી હવેલીઓ હોય છે. વૈષ્ણવનો અર્થ જ નથી સમજતા. વાસ્તવમાં વૈષ્ણવ કોને કહેવાય? વિષ્ણુપુરીમાં રહેવાવાળાને વૈષ્ણવ કહેવાય છે. વૈષ્ણવ પવિત્રને કહેવાય છે. રાધા કૃષ્ણનું અલગ મંદિર, લક્ષ્મી નારાયણનું અલગ મંદિર બનાવી દીધું છે. ભારતવાસી જાણતા જ નથી કે તેમનામાં શું ફરક છે. રાધા કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ બને છે, આ કોઈને પણ ખબર નથી. તે છે બાળપણનું રૂપ અને તે લક્ષ્મી નારાયણ છે યુવાવસ્થાનું રૂપ. લક્ષ્મી નારાયણના નાનપણના ચિત્ર કોઈ નથી. લક્ષ્મી નારાયણનું બાળપણ ક્યાંય નથી બતાવ્યું. તો લક્ષ્મી નારાયણને સતયુગમાં રાધા કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે. હમણાં તમે રચયિતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને જાણી ગયા છો. બાબા ઝાડનું પણ રહસ્ય સમજાવે છે, ડ્રામાના પણ રહસ્ય સમજાવે છે. ઝાડને જોવાથી સમજશે કે શંકરાચાર્ય તો કળિયુગમાં આવે છે. સંન્યાસીઓની ડિનાસ્ટી વંશ સતયુગમાં તો હોઈ નથી શકતી. બધા ભગવાનના બાળકો છે તો સ્વર્ગવાસી હોવા જોઈએ, પરંતુ સ્વર્ગવાસી તો બધા હોતા નથી. સંન્યાસી પણ દ્વાપરના એકદમ બિલકુલ અંતમાં આવે છે એ આત્માઓ. તો એ આત્માઓ સતયુગમાં એમનો પાર્ટ જ નથી, ફક્ત દેવતાઓ જ હોય છે. હમણાં તમે બ્રાહ્મણ વંશી બન્યા છો, પછી દેવતા બનશો. પવિત્ર જરૂર બનવાનું છે. તમે જાણો છો નાના મોટા બધા બ્રહ્માકુમાર કુમારીઓ છે. બંને કહે છે બાબા અમે તમારા બાળકો છીએ, બ્રાહ્મણ છીએ. આ છે બાપ દાદા આદિદેવ બ્રહ્મા અને શિવ બાબા. તમે જાણો છો આપણે બ્રહ્મા બાબા અને શિવ બાબાની સામે બેઠા છીએ. બાબા કહે છે મને યાદ કરો તો પતિતથી પાવન બની જશો. આપણે વારસો શિવ બાબાથી લઈએ છીએ. શિવ બાબા આપણા બાપ પણ છે, પતિત પાવન પણ છે, ગુરુ પણ છે. હવે આ છે સંગમ યુગ, પતિતથી પાવન બનવાનો મેળો. પતિત પાવન દ્વારા જ પાવન બનીએ છીએ. સંગમ પર નદીઓ અને સાગરનો મેળો છે. નદીઓનો મેળો તો હોતો નથી. હવે જ્ઞાન સાગર અને આપ આત્માઓ બાળકોનો મેળો લાગે છે. તમે આવ્યા છો જ્ઞાન સાગરની પાસે. જ્ઞાન ગંગાઓ તમે જ્ઞાન સાગરથી નીકળેલી છો. તમે જ્ઞાન સ્નાન કરાવી પાવન બનાવો છો, યોગ શીખવાડો છો. સાગરનો પરિચય આપી તમે અહીં લઈ આવો છો મેળા પર. આ સમયે તમે જ્યારે બ્રાહ્મણ બનો છો તો તમને 3 બાપ છે. એક છે લૌકિક પિતા, શરીરના પિતા પણ છે, અને પ્રજાપિતા બ્રહ્મા પણ છે, પછી શિવ બાબા પણ છે. ભક્તિ માર્ગમાં 2 પિતા હોય છે, સતયુગમાં 1 પિતા હોય છે. આ સમજવાની વાતો છે. હવે તમે આત્મા કહો છો મારા તો એક શિવ બાબા, બીજું ના કોઈ. મિત્ર સંબંધીઓ વગેરે હોવા છતાં પણ કહે છે મારા તો એક શિવ બાબા છે. એમની યાદથી જ પતિતથી પાવન બનવાનું છે. આત્મા જાણે છે એ આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, સદગુરુ પણ છે. આપણા આત્માને બાપ લેવા આવ્યા છે. બ્રહ્મા તનમાં પ્રવેશ કરી પાવન બનાવે છે. તમને લઈ જવા માટે બાપ આવ્યા છે. તમને બધાને મોત આપવા આવ્યો છું. મોત મતલબ શરીરનું મોત છે, આત્મા તો અમર છે. નર્કવાસીથી સ્વર્ગવાસી બનવા માટે જરૂર મરવું પડે ને. તમારા આ દેહને ખતમ કરાવી બાકી આત્માઓને લઈ જઈશ. બાપ કહે છે તમને જીવદાન આપું છું. આ મહાભારત લડાઈ છે ને, બધાનો વિનાશ થશે, નહીં તો કેવી રીતે લઈ જઈશ? આત્માઓને પવિત્ર બનાવી ઘરે લઈ જાઉં છું. તે તો શાંતિધામ છે. સતયુગ આવશે તો કળિયુગ જરૂર વિનાશ થશે. એના માટે મહાભારત લડાઈ પ્રસિદ્ધ છે. લાગે પણ આ સંગમ પર છે લડાઈ. અત્યારે મહાભારતનો સમય ચાલી રહ્યો છે. તો જ્યારે પરમાત્મા સૃષ્ટિ પર આવે છે સતયુગની દુનિયાની સ્થાપના કરવા, ત્યારે સંગમ પર આ લડાઈ લાગે છે. પછી જ નવી દુનિયા આવે છે.
જ્યારે કે તમે મનુષ્યથી દેવતા બનો છો. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલી પોઈન્ટ, જ્ઞાન સાગરમાં જ્ઞાન સ્નાન કરી સ્વયંને પાવન બનાવવાના છે. પાવન બનવા માટે શું? જ્ઞાન સાગરમાં જ્ઞાન સ્નાન કરવાનું છે. તો પહેલાં તો જ્ઞાનને સમજવાનું છે અને એને અમલમાં લાવવાનું છે. મિત્ર સંબંધીઓની સાથે રહેતા બુદ્ધિમાં રહે, મારા તો એક શિવ બાબા બીજું ન કોઈ. અંદર અંદર બાબાનું જ યાદ રહે. બીજો પોઈન્ટ, વિષ્ણુપુરીમાં ચાલવા માટે પાક્કા વૈષ્ણવ અર્થાત પવિત્ર બનવાનું છે. નર્કથી જીવતે જીવ મરી બુદ્ધિયોગ સ્વર્ગમાં લગાવવાનો છે. વરદાન, એક લગન, એક ભરોસો, એક રસ અવસ્થા દ્વારા સદા નિર્વિઘ્ન બનવાવાળા નિવારણ સ્વરૂપ ભવ. એક જ લગન, એક બાપની સાથે યોગ, એના જ કર્તવ્યની યાદ, તો એ છે એક લગન. અને એક જ ભરોસો અને એક રસ અવસ્થા, એના દ્વારા સદા નિર્વિઘ્ન બનવાવાળા નિવારણ સ્વરૂપ ભવ. તો આટલી 3 વસ્તુઓ છે તો નિર્વિઘ્ન અવસ્થા નેચરલ બની જશે. સદા એક બાપની લગન, બાપના કર્તવ્યની લગનમાં એવા મગન રહો જે સંસારમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ છે પણ આ અનુભવ જ ન હોય, કોઈ દેખાય જ નહીં એક બાપના સિવાય. એવી રીતે એક લગન, એક ભરોસામાં, એક રસ અવસ્થામાં રહેવાવાળા બાળકો સદા નિર્વિઘ્ન બની ચડતી કળાનો અનુભવ કરે છે. તે કારણને પરિવર્તન કરી નિવારણ રૂપ બનાવી દે છે. કારણને જોઈ કમજોર નથી બનતા, નિવારણ સ્વરૂપ બની જાય છે. સ્લોગન, પ્રશંસાના આધાર પર પ્રસન્નતા અલ્પકાળની રહે છે. અગર જો આપણી પ્રસન્નતા બીજા કોઈની પ્રશંસાના આધારે છે કે કોઈ આપણી પ્રશંસા કરે ત્યારે જ આપણે પ્રસન્ન રહી શકીએ, તો એ કાયમ માટે રહેવાની નથી. કેમ કે બધા કાયમ તો આપણી પ્રશંસા કરવાના નથી. આ અવ્યક્ત ઈશારા, જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જ્વાળા સ્વરૂપની સ્થિતિનો અનુભવ